સમાચારની સૌથી પહેલા સમાચાર અમદાવાદથી, જ્યાં સરકારી માર્ગદર્શિકાના ઉડ્યા છે લીરે લીરા। એએમસીના સરકારી કોન્ટ્રાક્ટરે જ કરી નિયમોની એસી તેસી। મનાઈ હોવા છતાં શ્રમિકોનો જીવ જોખમમાં મૂકતા કોન્ટ્રાક્ટરના કામ સામે આવ્યા છે। 45 ડિગ્રી તાપમાન વચ્ચે કામ કરવા મજબૂર જોવા મળ્યા શ્રમિકો। TV9ના કેમેરામાં કેદ થયા છે નિયમોનો ભંગ કરતા હોય તેવા આ પ્રકારના દ્રશ્યો। કોર્પોરેશન દ્વારા કાળઝાળ ગરમીના સમયમાં 45 ડિગ્રીથી ઉપર તાપમાન હોય ત્યારે આવા સમયમાં કોઈપણ જગ્યા પર 1 થી 4 મજૂરોને કામ ન કરાવવા માટેનું એક સૂચન કર્યું છે, પરંતુ સુફિયાણી સલાહ આપતા કોર્પોરેશનના અધિકારીઓના જ જે કોન્ટ્રાક્ટરો છે તેમને આ નિયમ કે આ પ્રકારના સૂચનથી કોઈ લેવા દેવા ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા કરાતી કામગીરી બાબતે અનેક જગ્યાઓ પર TV9ની ટીમે ખરાઈ કરી। અનેક કોન્ટ્રાક્ટરો દ્વારા બપોરના 1 થી 4ના સમયમાં અનેક જગ્યાઓ પર કામગીરી કરાવવામાં આવતી જ હોય। મજૂરો પાસે કાળઝાળ ગરમીમાં, એ પણ 45 ડિગ્રી ગરમીમાં કામગીરી કરાવવામાં આવતી હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો જોવા મળ્યા હતા। ન માત્ર કાંકરિયા, પરંતુ કાંકરિયા સિવાય પણ અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં કોન્ટ્રાક્ટરો મજૂરો પાસે કાળઝાળ ગરમીના સમયમાં પણ કામગીરી કરાવી રહ્યા છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો ન માત્ર કાંકરિયા પરંતુ શહેરના મોટાભાગના વિસ્તારોમાં નિયમો નેવે મુકાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ જુઓ અમદાવાદના વસ્ત્રાપુર તળાવના દ્રશ્યો। અહીંયા પણ ભર બપોરે શ્રમિકોને મજૂરી કામ કરવા મજબૂર કરવામાં આવ્યા। TV9ના કેમેરામાં સરકારી ગાઈડલાઈનનો ભંગ થતા દ્રશ્યો કેદ થઈ ગયા છે। એએમસી હોય કે કોન્ટ્રાક્ટર, કોઈને પણ શ્રમિકોના જીવની જરાય ચિંતા નથી। અહીંયા સવાલ એ વાતનો ચોક્કસ છે કે જો વાડ જ ચીબડા ગળશે તો ફરિયાદ આખરે કરવી તો કોને કરવી? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અન્ય લોકોને સુફિયાણી સલાહ આપવામાં આવે છે। કન્સ્ટ્રક્શન સાઇટ અને અન્ય જગ્યાઓ પર જ્યાં મજૂરો કામ કરતા હોય ત્યાં 1 થી 4ના સમય દરમિયાન કામકાજ બંધ રાખવાનું એક સૂચન કરવાની સુફિયાણી સલાહ કોર્પોરેશને આપી છે, પરંતુ કોર્પોરેશનના જ વસ્ત્રાપુર તળાવ ખાતે જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે, જે નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, ત્યાં કોઈ પણ પ્રકારે નિયમ લાગુ પડતા ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 45 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ મજૂરો પાસે કામ કોર્પોરેશન ખુદ કરાવી રહ્યું છે। કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો કરાવી રહ્યા છે। ન માત્ર આ એક જ જગ્યા પર, પરંતુ કોર્પોરેશન દ્વારા ચાલતા અનેક પ્રોજેક્ટ પર, અનેક જગ્યાઓ પર બાકી રહેલા કામ અને વિકાસના કાર્યો પર પણ આ જ પ્રકારે મજૂરો કામ કરતા TV9ની ટીમ દ્વારા નજરે ચડ્યા છે। TV9ના કેમેરામાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે, પરંતુ આખરે કોર્પોરેશને સુફિયાણી સલાહ આપ્યા પહેલા શરૂઆત પોતાનાથી જ કરવાની જરૂરિયાત હોય તે પ્રકારનું હાલ લાગી રહ્યું છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।